શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ અને આજે આપણે બનાવવાનું છે ગુંદાનું અથાણું. તો ગુંદાનું અથાણું બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે ગુંદા ઉતારી લઈશું. હારુન પપ્પા છે એ ગુંદા ઉતારે છે, કારણ કે ગુંદા છે અધર, તો આપણેથી કાંઈ ઉતરશે નહીં બહુ. તો વાડીએથી ગુંદા લઈને આપણે ઘરે આવી ગયા છીએ અને ગુંદાને બધા ડાળખા હટાવી દીધા છે અને ગુંદાને આપણે પાણીથી ધોઈને સાફ કરી લેવાના છે. અને ગુંદાને આપણે સરસ રીતે કોરા કરી લઈશું. તો બધા જ ધોયેલા ગુંદા મેં આમાં ભરી લીધા છે. ગુંદામાં આપણે મીઠું નાખશું, હળદર નાખીશું, મીઠું, જો તમારી પાસે ખાટી છાશ હોય ને તો તમે તેમાં પણ પલાળી શકો છો આ ગુંદા, પણ છાશ કરતાં લીંબુ હોય ને તો લીંબુનો જ ઉપયોગ કરવો. તો આપણે કાંઈ બી કાઢ્યા નથી આ લીંબુના રસના, કારણ કે ડીટીયાની ઓછી કાઢવાનું બાકી છે, આપણે ખટાશમાંથી જ પલાળવાના છે. એટલે અઢી લીંબુનો રસ નાખ્યો છે, અઢી લીંબુનો રસ અને મીઠું, હળદર આ બધું નાખી દીધું છે ને સરસ રીતે આમ મિક્સ કરી લેવાના છે. તો આ ગુંદાને ઢાંકીને આપણે 2-3 કલાક રહેવા દેવાના છે. તો આપણે ગુંદાને છે ને આ પસ્તી ઉપર લઈ લેવાના છે અને સરસ રીતે સાફ કરી લેવાના છે. તો આ ગુંદાને આપણે આવી રીતના સાફ કરી લેવાના છે. બધા જ ગુંદા આવી રીતના સરસ રીતે સાફ કરી લઈશું. આપણે ગુંદા મેં લૂછી લીધા છે, તો હવે ટોપલી સાઈડમાં રાખી દઈશું અને તેમાંથી આપણે એક ગુંદો લઈ લઈશું અને ગુંદાને આવી રીતના ડીટીયાનો ભાગ હટાવી દેવાનો છે. ડીટીયાનો ભાગ હટાવી અને આવી રીતના દસ્તો મારી અને ગુંદામાંથી આપણે ઠળિયો બહાર કાઢી લેવાનો છે. તો આપણે આવી રીતના બધા જ ગુંદાના ઠળિયા કાઢી લેવાના છે. ગુંદાના ઠળિયા કાઢીએ તે પહેલાં આપણે હવેજ બનાવી નાખીએ, જેથી કરીને ગુંદાના ઠળિયા કાઢીએ ત્યાં સુધીમાં હવેજ ઠરી જાય. તો તેની માટે મેં ચૂલો સળગાવી દીધો છે અને આપણે આ તેલ ગરમ થવા રાખી દેવાનું છે. તો આ તેલને આપણે ગરમ થવા દેવાનું છે. તો મેં અહીંયા રાઈના કુરિયા, મેથીના કુરિયા અને ધાણાના કુરિયા લીધા છે. તો આ મોટી ડીશમાં આપણે આ રાઈના કુરિયા છે તે ઉમેરી દઈશું અને આવી રીતના ગોળ રાઉન્ડ કરી લઈશું. ધાણાના કુરિયા છે અને આ મેથીના કુરિયા. તો આપણે મીઠું છે ને હવેજમાં જ નાખી દેવાનું છે અને આ મીઠું છે ને ઓછું હશે ને તો તમારું આથણું બગડવા કરશે. એટલે થોડું ખારચટું અથાણું થાય ને એવી રીતના જ તમારે બનાવવાનું. લાલ મરચું, હળદર અને થોડી આપણે આ વઘાણી નાખી દઈશું. તો
તો તેલ આપણું થોડું થોડું ગરમ થવા માંડ્યું છે, તો તેમાં આપણે આ રાઈના કુરિયા આવે ને તે ઉમેરવાના છે. તે ચેક કરવાનું આપણે કે તેલ કેટલું ગરમ થયું છે. આ ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જો તમે કુરિયા નાખો ને એટલે હળવે હળવે આવી રીતના અધર આવવા કરશે. જો ડાયરેક્ટ કુરિયા નાખો ને બળી જાય તો એ તેલ આપણે ઉપયોગમાં નથી લેવાનું. એટલા માટે આ તેલ આપણે પરફેક્ટ છે. તો હવે આપણે આ ઉતારી લઈશું. તો આ ડીશમાં જે હવેસ ભેગો કર્યો હતો ને તેમાં આપણે આ તેલ ઉમેરી દઈશું. અને આ બધું આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આપણે બિલકુલ પણ ખટાશ નથી નાખવાની. જો તમારે ખટાશ નાખવી હોય તો લીંબુનો રસ અથવા તો કાચી કેરી પણ ખમણીને નાખી શકો છો. અને વધારે તીખું ખાવું હોય તો વધારે મરચું પણ ઉમેરી શકો છો. હવે આપણે આ હવેસને ઠરવા દઈશું. ગુંદામાંથી મેં ઠળિયા કાઢી લીધા છે અને બીજી સાઈડ આપણે આ હવેસ પણ ઠરી ગયો છે. તો તેમાં આપણે કમસે કમ 2 ચમચી જેટલું આપણે આ તૈયાર હવેસ આવે ને અથાણાનો તે નાખી દઈશું, જેથી કરીને કલર સરસ મજાનો આવી જાય. જો તમે ઈચ્છો ને તો તૈયાર હવેસમાં પણ આ અથાણું બનાવી શકો છો. પણ આપણે 2 ચમચી જેટલો જ હવેસ લીધો છે. આ હવેસને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આપણે આ સરસ રીતે હવેસ થઈ ગયો છે. હવે આપણે એક તાહાડો લઈ લઈશું. અને આપણે લઈશું આ ગુંદો એક, અને તેમાં હમાઈને ગુંદામાં એટલો હવેસ આપણે આ ભરી દેવાનો છે. થોડી વાર લાગશે પણ આથણું સરસ બનશે. તો આપણે આવી જ રીતના બધા ગુંદા ભરી લેવાના છે. જો આવી રીતના આપણે બધા ગુંદા ભરી જ લેવાના છે. તો આપણે સરસ રીતે આ બધા ગુંદા ભરી લીધા છે. તો આપણે સરસ રીતે ગુંદા ભરી લીધા છે. તો આ ભરેલા ગુંદાને આપણે આ અથાણાની બાટલીમાં ભરી લેવાના છે. પણ હા, જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મેં આ બાટલી લઈ લીધી છે. તો ગુંદા આપણે આ બાટલીમાં નાખી દેવાના છે. જો તમારી પાસે કાચની બાટલી હોય તો તેમાં પણ તમે નાખી શકો છો. તો આપણે આટલા ગુંદા ભરાણા છે અને આટલા ગુંદા હજી બચી ગયા છે. તો તેને આપણે બીજી બોટલમાં ભરી લઈશું. અને જે આપણે આ ગરમ કરીને ઠરી ગયેલું તેલ હતું ને તે આપણે ઉમેરી દેવાનું છે. આપણે આ અથાણાને 3 થી 4 દિવસ માટે ગળવા દેવાનું છે. 3 થી 4 દિવસ પડ્યું રહેશે ને એમનામ એટલે સરસ મજાનું ખાય એવું થઈ જશે અને તેની શીકાશ પણ વહી જશે. અને તમને મારા દરેક યુટ્યુબ ફેમિલીને મારે એક ખાસ વાત જણાવવાની કે મારો પહેલો વિડીયો જ્યારે 1K ગયો ને ત્યારે તો મારી ખુશીનો પાર ન રહ્યો. એટલી ખુશી થઈને કે મારા વિડીયોમાં 1000 વ્યૂઝ આવ્યા. તો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો એવી વિનંતી છે.